સુરતની સિવિલ હોસ્પિટલમાં માનવીય સંવેદનાને ઝંઝોડી નાખે તેવા કરુણ દ્રશ્યો સામે આવ્યા છે। એક પિતા પોતાના 7 વર્ષના મૃત પુત્રને ખભે ઉચકીને હોસ્પિટલમાં ફરવા જતા જોવા મળ્યા હતા। રાત્રે બાળકનું મોત થતા બાદ પણ પિતા સવારે પુત્રને લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો। ત્યારબાદ પિતા પુત્રના મૃતદેહને લઈને રવાના થયા। આ સાથે જ દ્રશ્ય જોઈને હોસ્પિટલ સ્ટાફે તેમને લગભગ અડધી કિલોમીટર દૂર ગેટ પર અટકાવ્યા। બાદમાં પિતાને પોસ્ટમોર્ટમ અંગે સમજાવી મૃતદેહને ફરી ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો। ત્યાર પછી પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો। ઘટનાએ સિવિલ હોસ્પિટલમાં હાજર સૌને ભાવિક કરી દીધા।